સુરતના ડુમ્મસ રોડ પર યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું, જેમાં 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું 14મી માર્ચ શનિવારના રોજ ભવ્ય રીતે સંપન્ન થયું હતું। દીકરીઓના સપનાઓને સાકાર કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ ડુમ્મસ એરપોર્ટ રોડ સ્થિત આલિશાન રાજઘરાના લોન્ચ ખાતે યોજાયો હતો, જેમાં 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। યશવી ફાઉન્ડેશનની આ સેવાયાત્રા ઉત્તરોત્તર વધી રહી છે। પ્રથમ વર્ષે 21 અને તૃતીય વર્ષે 51 દીકરીઓના લગ્ન બાદ આ તૃતીય વર્ષે સંસ્થાએ 101 દીકરીઓના લગ્ન કરાવીને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ સમૂહ લગ્ન માટેની પ્રક્રિયા મહિનાઓ પૂર્વે જ શરૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી। કઈ પ્રકાર આખો સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું? નમસ્તે, મારું નામ સત્યેન નાયક છે। હું યશવી ફાઉન્ડેશનમાં એઝ અ CEO મારી ફરજ બજાવું છું અને આજે અમારું યશવી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું સતત ત્રીજું સફળ વર્ષ રહ્યું, જ્યારે અમે એક સાથે 101 દીકરીઓએ યશવી પરિવારનો હિસ્સો બનીને પ્રભુતામાં પગલાં પાડ્યા। આ એક ખૂબ આનંદદાયક પ્રસંગ રહ્યો, કારણ કે જેમ ઘરની એક દીકરી વડાવીએ તેમ અમે અમારી 101 દીકરીઓને ખૂબ જ સુંદર રીતે વરમાળાની કોન્સેપ્ટનો યુઝ કરીને તેમજ એમની સરસ મજાની એન્ટ્રી કરાવીને 101 મંડપ સજાવીને અમે તેમના લગ્ન નિર્વિઘ્ને પાર પાડ્યા। આખું ખાસ કરીને વાત કરીએ તો દીકરીઓ માટે કેટલો ઉત્સાહ હતો, કારણ કે આ પ્રકારે લગ્ન ઉત્સવમાં જોડાવવું એ બાબતે આમાંની ઘણી બધી દીકરીઓ જરૂરતમંદ પરિવારમાંથી આવે છે અને ઘણી બધી તો પિતા વિહોણી છે। આ વર્ષે છેક અમરેલી જિલ્લાથી પણ એક દીકરી અમારી સાથે જોડાઈ છે જે પિતા વિહોણી છે। એટલે એક દીકરી માટે લગ્ન સૌથી મોટું સપનું છે અને અમે પાનેતરનો પ્રસંગ, મહેંદીનો પ્રસંગ અને હવે સફળતાપૂર્વક લગ્નનો પ્રસંગ પાર પાડીને તેમના બધા અરમાનો પૂરા કર્યા અને એની સાબિતી ફક્ત એટલી હતી કે દરેક દીકરીના મોઢા પર એક સંતોષકારક મુસ્કાન હતી। શું શું વસ્તુઓ દીકરીને કરિયાવર તરીકે આપવામાં આવી? કરિયાવરમાં ઘરમાં જરૂરી એવી તમામ વસ્તુઓ એમને આપવામાં આવી, જેમ કે ફ્રીજ હોય, કબાટ હોય, ઘરના વાસણ હોય, પલંગ હોય, નાનીથી લઈને મોટી વસ્તુ અને તેમજ એમને જરૂરી એવા નાના મોટા ઘરેણાં પણ યશવી પરિવારે તેમને કરિયાવર રૂપે અને કન્યાદાન રૂપે ભેટ કર્યા।